વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આજે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં રહ્યું હતું. બીએસઈનો સેન્સેક્સ 666 પોઈન્ટ વધી 79,814 પર તો નિફ્ટી 24,700 નજીક બંધ થયા હતા. રોકાણકારો દ્વારા મેટલ, ઇન્ફ્રા, એનર્જીના શેર્સમાં ખરીદી કરાતા આ શેર્સમાં તેજી જોવા મળી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે અનિશ્ચિતતા હોવા છતાં બજારમાં રિકવરી જોવા મળી છે. ગ્લોબલ બજારોમાં મજબૂત સંકેતને કારણે રોકાણકારોના રિસ્ક સેન્ટિમેન્ટમાં સુધારાને કારણે બજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરતું જોવા મળ્યું. સૌથી વધારે ઉછાળો ફાઇનાન્શિયલ અને કેપિટલ માર્કેટના શેર્સમાં જોવા મળ્યો છે. વાત કરીએ કમોડિટી માર્કેટની તો આજે સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 55 રૂપિયા ઘટી 1,61,000 નજીક, તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 500 રૂપિયા વધી 2,66,000ને પાર થયો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો 48 પૈસા મજબૂત બની 91.73ના સ્તરે પહોંચ્યો છે. ક્રૂડ ઓઇલમાં છેલ્લા 4 દિવસમાં 15% વધારો થયો છે.